અમદાવાદમાં કેનેડાના વિઝાના નામ પર 98.15 લાખની છેતરપિંડી આચરવામાં આવી। ખોટા LMIA લેટર પધરાવી અને 98.15 લાખની છેતરપિંડી કરવામાં આવી છે। યશ જયેશ અને પદ્મિન પટેલ નામના શખ્સની સામે આ ફરિયાદ દાખલ કરવામાં આવી। આરોપી યશ પટેલ હાલ કેનેડામાં રહેતો હોવાનો ખુલાસો થયો છે। આ સાથે ગાંધીનગર અને અમદાવાદમાં રોકડ રકમ લેવાયાનો પણ દાવો થયો। મારી વર્ક પરમિટના હું કામ કરું છું તો કેનેડા વર્ક પરમિટ માટે કેનેડાથી એક LMI લેટર હોય જેને કે લેબર માર્કેટ ઇમ્પેક્ટ અસેસમેન્ટ। આ લેટર એવું હોય કે એમ્પ્લોયર ત્યાંની બોડી છે, ગવર્મેન્ટ બોડી છે, ઇકોનોમિક એમ્પ્લોયમેન્ટ એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ કેનેડા, એ બોડી પાસેથી આ લેટર ઇસ્યુ કરાવડાવે જેમાં એમ્પ્લોયની બધી જ માહિતી હોય, લોકેશન હોય, જોબ ડેઝિગ્નેશન હોય, કેટલો એને કેન્ડિડેટને કેટલો પગાર મળવાનો છે એ બધો જ ડેટા એમાં હોય। એને અકોર્ડિંગ આખું લેટર જનરેટ થતું હોય જે ગવર્મેન્ટ બોડી ઇસ્યુ કરતી હોય। આ લેટર મળે એના બેઝ ઉપર જ આપણે વિઝા ફાઇલ કરી શકીએ। હવે યશભાઈએ મને ત્યાંથી LMI લેટર્સ આપ્યા મારા કેન્ડિડેટ્સના, મેં એ લોકોના વિઝા ફાઇલ કર્યા અને વિઝા ફાઇલ કર્યાના થોડા ટાઈમ પછી એમણે ત્યાં ESDCમાં મેલ કરી અને કેન્ડિડેટ્સના નામ બદલી કાઢ્યા। એટલે સપોઝ કે કોઈ LMIએ જયના નામે ઇસ્યુ કર્યો હતો, એ થોડા ટાઈમ પછી નામ બદલીને બીજું નામ કરી નાખ્યું, કિરણ નામ કરી નાખ્યું કે રમેશ નામ કરી નાખ્યું। એટલે જ્યારે ઓફિસર ચેક કરવા જાય, વિઝા ફાઇલનો વિઝા ઓફિસર ચેક કરવા જાય છે કે ભાઈ આ LMI એ જેન્યુઇન છે કે નહીં, તો એ LMI નંબર ઉપર એ કેન્ડિડેટનું નામ મળતું જ નથી। એટલે એને કારણે 4 ફાઇલ મારી રિજેક્ટ। અલ્પેશભાઈએ અલગ અલગ ક્લાયન્ટોના વિઝા કેનેડા જવાના માટે વર્ક પરમિટ માટે જયેશભાઈ પટેલ, યશ પટેલ અને એમનો કોન્ટેક્ટ કરેલો અને એમણે કુલ 4 ફાઇલો આ યશ પટેલને LMIA લેટર બનાવી અને એના ઉપરથી વિઝા ઇસ્યુ કરવા માટે આપેલા અને આ 4 અલગ અલગ ક્લાયન્ટના કુલ 98 લાખ ઉપરાંતની રકમ આરોપીઓ યશ પટેલ, જયેશ પટેલ અને પદ્મિન પટેલને આપેલી। આ લોકો જે યશ પટેલે છે એ 4 અલગ અલગ ક્લાયન્ટના LMIA લેટર ઇસ્યુ કરેલા અને પાછળથી અમને LMIA ઉપર એપ્લાય કરતા એમને વિઝા મળેલા નહીં અને એમના આરોપીઓએ જે એમને LMIA આપેલા હતા એ રિજેક્ટ કરાવી દીધેલા અને જેના લીધે 4 અલગ અલગ જે વ્યક્તિઓ હતા એમને વિઝા મળેલા નહીં અને એમને આ જે આરોપીઓ હતા એમની જોડેથી એમને આપેલ રકમ પરત માગેલી, પણ આરોપીઓએ એમની રકમ પરત કરેલી નહીં અને વિઝાના બહાને કુલ 98 લાખ ઉપરાંતની રકમ લઈ અને છેતરપિંડી કરેલી હોય એ અંગે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે।